શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. સિંહ રાશિ અક્ષર મઠ. શનિદેવ વક્રી બને છે. કર્મ ફળદાતા, ન્યાયપ્રિય, ન્યાયકર્તા શનિ મહારાજ વક્રી બને છે. ક્યારથી? તારીખ 27/7/2026 ને સોમવારે અષાઢ સુદ 13 સવારે 10:27 થી મીન રાશિમાં જ શનિદેવ વક્રી બનશે. જે તારીખ 11 ડિસેમ્બર 2026 ને શુક્રવાર માક્ષર સુદ બીજ ને દિવસથી શનિદેવ મીન રાશિમાં જ માર્ગી બને છે. તો આ 138 દિવસનો સમયગાળો તમારી સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિ માટે કેવો રહેશે એ વિશે આપણે જોઈએ. શનિ એ મીન રાશિમાં જ વક્રી બને છે અને તમારે સિંહ રાશિ માટે 8મા ભાવથી રહેશે. 8મો ભાવ આયુષ્ય નક્કી કરે, વારસો, આ બધા વિશેનું કેવું છે એ બધું બતાવતા હોય છે. તો એ સિવાય પણ ગુપ્ત બાબતો, અમુક કરજ દેવું જે હોય એ, બીજું કે તમારે વડીલોપાર્જિત જે સંપત્તિ હોય, મિલકતો હોય એના વિશે પણ એનું એ બતાવતા હોય છે. તો અહીંયા તમારે માટે થોડું મિશ્ર ફળદાયી છે. આ શનિદેવ વક્રી બનશે એ સમય તમારે મિશ્ર ફળ આપનારો રહેશે. સારું ને ખોટું બંને ફળ તમે જોઈ શકશો. અહીંયા તમારી જૂની પરેશાનીઓ જે હોય ને એ તમારે પહેલાં સોર્ટ આઉટ કરવાની રહેશે. જૂની પરેશાની, જે જૂની સમસ્યાઓ છે, પેન્ડિંગ કામ છે, જે ઊભી છે એ અહીંયા તમારે ધીરે ધીરે એ સોર્ટ આઉટ કરી, આ શનિદેવ છે ને, શનિ એટલે ધીરે ધીમે તમારી પ્રગતિ કરાવશે. આ સમય તમારા માટે જૂના જે બધા કામો, પેન્ડિંગ કામ જે કીધા ને એ તમારે પહેલાં સોર્ટ આઉટ કરવાના. અને તમારી જો જન્મકુંડળીમાં શનિદેવ શુભ સ્થિતિમાં હશે ને તો અહીંયા સારું ફળ આપશે. સ્વગૃહી હોય, કોઈ પાપગ્રહથી યુક્ત ન હોય તો તમને આ સમય સારી રીતે આર્થિક સ્થિતિ પણ સુધરતી જોવાશે. પણ ધીરે ધીરે આકસ્મિક કોઈ મોટું બેનિફિટ ના થાય, પણ શાંતિથી તમારી મહેનતનું ફળ ધીરે ધીરે મળે, સ્થિતિ સુધરતી જાય. અહીંયા તમને માર્ચ 2025થી શનિદેવની જ ધૈયા ચાલી રહી છે. અહીંયા તમારે હાથ લીધેલા જે કામ હોય ને, કોઈ બી કામ તમે હાથમાં લો ને એ થોડું વિલંબથી પાર પડે. તમે ધાર્યું હોય ને કે આટલા સમયમાં આપ એનું પતાવી દઈશ, તો એટલો સમય નહીં, એનાથી પણ વધુ સમય થાય. અહીંયા તમારી જવાબદારીઓ વધે. એક તમે સોર્ટ આઉટ કરો, બીજી સામે ઊભી જ હોય, જવાબદારીઓ વધે. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી 10મા ભાવ પરથી રહેશે. 10મું જે છે ને એ પિતાને કર્મસ્થાન છે. તમારું કર્મ અહીંયાથી જોવાય છે. તમારે અહીંયા વ્યવસાયમાં તેમજ નોકરીમાં જે નોકરી કરતા હોય ને એમને માટે તમારે મહેનત કરવાની વધારે રહેશે. એક વસ્તુ સમજી લેજો કે શનિદેવ હંમેશા મહેનત કરાવે છે અને મહેનતનું જ ફળ આપે છે. તમારી જવાબદારીઓ વધે, મહેનત વધે, પરિશ્રમ કરાવે. આ બધું કરાવે ત્યારે શનિદેવ એમનો પ્રભાવ બતાવે છે કે હવે તમે સુખી થશો. અહીંયા તમે ધીરજ રાખશો, વિવાદોથી દૂર રહેશો, કોઈ પણ સાથે વાદ વિવાદમાં નહીં ઉતરવું અને ઉતાવળું પગલું નહીં ભરવું. તમારે ધીરજ શાંતિથી લાંબા સમય સુધી આના ફળનું વેઇટ કરવું. કોઈ બી કાર્યનું ફળ માટે તમારે સમય માગી લેશે. અહીંયા તમારે શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી સિંહ રાશિથી 5મા ભાવ પરથી રહેશે. તો અહીંયા 5મું જે ભાવ છે ને એ અભ્યાસનો, વિદ્યાને સંતાન વિષયક જોવાય છે. તો અભ્યાસમાં જો તમે વિદ્યાર્થી હોય ને અભ્યાસ કરતા હોય તો અહીંયા તમારે અભ્યાસ માટે ખૂબ મહેનત માગી લેશે. મહેનતથી જ સફળતા અપાવશે. સંતાન વિષયક પણ અહીંયા તમારે સંતાનની જવાબદારીઓ વધે, એના અભ્યાસને લઈને ચિંતા થાય, એની અભ્યાસને લગતી અમુક વખતે તમે એક વસ્તુ એને એ કરો ત્યાં સુધીમાં બીજી એને પ્રોબ્લેમ ઊભો કર્યો હોય. આ બધી ચિંતા રહ્યા કરે સંતાન વિશે, એના લગ્નની આ બધી ચિંતા થયા કરે. અહીંયા બીજું, અહીંયા તમારે એક ખાસ મહત્વની વસ્તુ, શોર્ટકટ ટાળવો. બીજું, શેર સટ્ટાથી દૂર રહેવું. રોકાણોમાં કરો તો કોઈનું માર્ગદર્શન લેવું અથવા જોઈ વિચારીને એમાં તમારે આયોજન કરવું. શનિદેવ તમને તમારામાં સ્થિરતા આપે, પરિપક્વતા આપે અને એ માટે હર હંમેશ તમારે બધા જ ક્ષેત્રોમાં મહેનત કરવી પડે તો જ એનું ફળ તમને શનિદેવ આપતા હોય છે. તમારે મહેનતનું ફળ તમે મેળવી શકશો. તમારી મહેનતનું ફળ તમને અવશ્ય મળશે. જુદા જુદા વ્યક્તિઓનો, ઘરના તેમજ બહારના તમામ પ્રકારના લોકોનો તમે અનુભવ કરશો કે આ કેવા છે. આ જે સમય અમુક વખતે આ ધૈયાનો હોય, સાડા સાતીનો હોય, આવા ટાઈમે તમે વ્યક્તિઓને, ઘરના બહારના વ્યક્તિઓને
આમ નજીકથી ઓળખશો કે આ કેવા છે. અહીંયા તમે આધ્યાત્મિક વિષયોમાં પણ રુચિ તમારી વધે, કેમ કે અનુભવ થાય ને, અને અમુક વખતે આપણું ધાર્યું ન થાય ને ત્યારે ધીરે ધીરે આપણું મન જે છે ને એ આધ્યાત્મિક વસ્તુઓમાં વળે છે કે કેમ આવું બધું થયું. ત્યારે ધર્મ ઉપર શ્રદ્ધા પણ વધે છે, અભિમાનના શબ્દો પણ ઓછા થાય છે, અને કંઈક શક્તિ કાર્ય કરે છે ને એવું મગજમાં ઠસે છે. બાકી દરેક જીવ સુખી હોય ને એટલે કોઈ ધર્મ કે ભગવાનને યાદ કરતું નથી, તો ધર્મ કાર્ય કરાવે તમને. અહીંયા ધાર્મિક યાત્રા તમે કરી શકો. અહીંયા તમારો પરોપકારી સ્વભાવ ખૂબ પોઝિટિવ વસ્તુ છે. તમારા આગળ કોઈ ભૂલથી પણ દુઃખનું વર્ણન કરે ને તો તમે તરત જ એને હેલ્પ કરો છો. તમારો પરોપકારી સ્વભાવ છે, કોઈનું દુઃખ જોઈ શકતા નથી. આમ બહારથી સિંહ જેવા પણ પણ અંદરથી હૃદય બહુ ઢીલું હોય છે તમારું. એના લીધે તમે બીજાની તકલીફ સમજી અને એને મદદરૂપ થાવ છો. આ જે સેવાનું કાર્ય છે ને એમાં તમારા ઈષ્ટદેવની સહાય પણ મળી રહે. બીજું, પ્રકૃતિ પણ તમને સહકાર આપે. આ સમયમાં તમારે કોઈ નવું કાર્ય આરંભવું નહીં, અને કદાચ તમારી જન્મકુંડલીમાં સારા યોગ હોય તો એનું બતાવવું. જો સારું હોય તો તમે કાર્ય કરીશ, એવું નહીં કે તમે કોઈ નવું કાર્ય કરી જ ના શકો, પણ બહુ શાંતિથી વિચારી, ચાલુ નોકરી પણ એકદમ છોડવી નહીં, બધું આયોજન કરી અને પછી જ નિર્ણય લેવો. કેમ કે અમુક વખતે આવા સમયમાં ચાલુ નોકરી પણ છૂટી જતી હોય છે. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે વિચારીને કોઈની સલાહ લઈ અને બધો અનુભવ કરી અને પછી કોઈ નવી વસ્તુનો પ્રારંભ કરવો. અહીંયા શનિદેવથી તમારે સારું ફળ વિશેષ જોઈતું હોય અને આવી બધી તકલીફથી દૂર રહેવું હોય તો તમારે શનિદેવની કૃપા મેળવવા માટે તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલું તો હનુમાનજીને શરણે જવું જોઈએ. હનુમાનજીની કૃપા મળે એટલે શનિદેવ બહુ જ તમને આ રીતે કોઈ તકલીફ તમને રહેતી નથી. તો હનુમાનજીને શરણે જવું તો કેવી રીતે? તો શનિવારે ને મંગળવાર ખાસ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. દર શનિવારે શનિદેવની જે કૃપા મેળવવી હોય ને, આમ તો તમારે શનિશ્ચરની કથા પણ આવે છે, એ આપણા વિડીયોમાં કરેલી છે, તો તમે એ પણ કરી શકો. કેમ કે એમાં લખ્યું છે વિક્રમ રાજાને પણ શનિદેવની જ્યારે હતી ને ત્યારે હર્ષસિદ્ધિ હતા, વૈતાલ હતા, તો બી એમને શનિદેવની જ્યારે આવી મહાદશા ત્યારે એમને પણ એનું ફળ ભોગવવું પડ્યું હતું. ત્યારે વિક્રમ રાજાએ પ્રાર્થના કરીને કીધું કે મેં તો આ સહન કર્યું પણ સામાન્ય જીવ નહીં કરી શકે. ત્યારે એમને કીધું હતું કે આપણો આ સંવાદ જે સાંભળશે અથવા એ વાંચશે તો એમને હું કદાપી નહીં નડું, એવું એમને એ વખતે એમાં ઉલ્લેખ છે. તો તમે શનિશ્ચરની કથા પણ સાંભળી શકો. બીજું, શનિદેવનો મંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમઃ. શનિદેવનો મંત્ર તમે કરી શકો 108 વાર જાપ, ઓમ શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો તમારે જાપ કરવો જોઈએ. શનિદેવની પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ. એમની પ્રિય વસ્તુ છે કાળા કલરની, કાળા અડદ, કાળા તલ, કાળું વસ્ત્ર, આ બધું જરૂરિયાતવાળાને દાનમાં આપવું જોઈએ દક્ષિણા સાથે. ગાયને ઘાસચારો કરવો જોઈએ, કાગડાને પણ કંઈક ખવડાવવું જોઈએ. તો આ બધાથી શનિદેવની કૃપા બની રહેતી હોય છે. તો આ હતું મીન રાશિમાં શનિદેવ વક્રી બની અને તમારી સૂર્યની સિંહ રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.